હવે આ ગીત સંભળાવશે ને એ ગીત તો તમને છે ને આમ વાત પૂછવા દિલમાં ઉતરી જાય એવા આપણું ગીત સંભળાવશે આ કલેજો. હાલ કલેજો શરૂ કરી દે એકવાર. પદ્મા પમણી પીમા પગા ભાઈ કાળું બોલે હો ધાણી કાળું તો અપના ભી પદ્મા છે હો યાર. ફેમિલી કેમ છો? મજામાં છો તો ફરી એકવાર આપણા બાંગા ડાંગા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી રામ ને જય માતાજી બધા મિત્રોને. કેમ કે આજે છે રામનવમી ને આપણા ગઢામાં જય શ્રી રામ કીજે એકવાર માડી. આજ રામનવમી છે. કેમ બોલતા ને માને હસાનમાં હે કઈ દુખે? કઈ બાવડા દુખે. બાવડા દુખે? હા લે ઓહો માડીને બાવડા દુખે છે ને પ્લસ તાવ આવી ગયો છે જેવો તેવો એમ કહે છે ગઢામાં. તો આજે તો ફેમિલી રામનવમી છે ને એટલે આપણે છે જાહેર રજા સ્કૂલમાંથી. ફેમિલી આવી ગયું છું મારા બુટમાં ના મંદિરે. અત્યારે તો પગે તો લાગી લીધો છું કેમ કે નોરતા હાલે છે એટલે તો ટાઈમિંગ આવું જ છું. અત્યારે ધાબા પર ચડી ગયો છું કંઈક આવી રીતનું મિત્રો વાતાવરણ છે જોવો થાય હા સાફ છે. બીજું તો કાંઈ છે નહીં, શાંતિ બહુ. ભૂખ લાગી હોય ખાવા માંડ્યા. તીખું લાગ્યું તમને? માથું ખડખડી ગયું. રાતને હું કાંઈ ખાધું ચાય પીધી તો ન હોય. અમારે જો અત્યારે દાળ બનાવે છે એટલે દાળને રોટલો આપણે ઉપાડી લઈએ. અત્યારે બપોર જેવું થઈ ગયું છે ને આપણે માડી તો ખાવા મળ્યા છે. કા માડી હરીકો ખાવ કે હે આપણે દાળ ઉપાડી લઈએ મિત્રો. આપણે બપોરે આવી ગયા છીએ જીવનભાઈ દુકાને સોડા પીવા કેમ કે આપણે એનો બનાવવાનો છે વિડીયો. હો જીવનભાઈ જીવનભાઈ નહીં બોલે આપણે પેલા પેલી તેડીવાની સોડા કે અઢી વાગી જશે ને આપણે જીવનભાઈનું શૂટ પોતે દીધું છે. શૂટ નાનું એવું હતું અડધી કલાક પોણી કલાક જેવું દર્જીનું હતું એટલે આના માટેનું બતાવી દીધું. હવે તો રેડીમાં પાછા ભાઈબંધ બેઠો છે. એક આજાના કટકા એવા અમારા પરમ મિત્ર અમારી પાસે આવી ગયા હોય ઘણા સમય પછી તમે પબ્લિકને બે શબ્દો કીધો. તમારી ઓળખરે વાર્તા પબ્લિકે સાંભળીને છે બહુ કોમેન્ટ કર્યો કાંઈ ઘટે નહીં હોય યાર. એકવાર પાછી એકવાર વાર્તા વાર્તામાં આપણે ભાઈબંધ શરમાય છે ને ભાઈ ગઈ વખતે વાર્તા કીધી હતી જોરદાર એમાં કાંઈ ઘટે નહીં. કાકા કીધી હતી વાર્તા હા એમ લેનભાઈ કીધું ને તારે માઇન્ડ એક દી રજા હોય. જે સમય આવી ગયો છે જે આપણો ભાઈબંધ એટલે કે જીગર જાન આપણો મિત્ર એટલે ગીત ગાય. હાલ મોટા શરૂ કરી દે હાલ તો ગઈ ગુમ બોલે હા એને રાજા મને કીધું તો મને ગઈ ગાય ને એને કોની કહેવાય એમાં વળી હવે આ ગીત સંભળાવશે ને એ ગીત તો તમને છે ને આમ વાત પૂછવા દિલમાં ઉતરી જાય એવા આપણું ગીત સંભળાવશે આ કલેજો. હાલ કલેજો શરૂ કરી દે એકવાર. પદ્મા પમણી પીમા પગા એ પદ્મા આવે એ પદ્મા એકલો બેઠો એ મણી કોણ આવણી માં છું. હા એ ભગવાન ગીત ગાતો ને હા એ કહેવાય ને મારા રાજા ને કહેવાય ઘોડી હવે નહીં આમાં મને પદ્મા કે ને એને ગુલામ બનાવી જાવ ને એ મને કા હા પદ્મા એ પદ્મા ઉડી કોણ આવું ને મને કોણ એ પદ્મા એકલો મૂકી પદ્મા લોકો જોરદાર. હાલો હાલો શરૂ રાખો. એ પદ્મા ઉડી દીધી હું આવી ગયો.
આપણા મિત્ર છે ને જોરદાર પદ્માનું ગીત ગાયું ભાઈ, આમ મજા આવી ગઈ, કાંઈ ન ઘટે. મિત્ર એક શબ્દ કીધે પબ્લિક માટે સબજ્યા સબસ્ક્રાઇબ કરો કેમ કહે છે. આ પાછા લાઈક કરતા હતો મિત્રોને, કોમેન્ટ કરતા હતો તમને ભાઈબંધનું ગીત કેવું લાગ્યું. એટલે આના પછી વિડીયોમાં આપણે ગૌરવન ગઈ ને હા તો પાડે છે અત્યારે પછી ગાય કે ન કાંઈ નક્કી નહીં કા. તો ભાઈબંધ આજ કામે નહીં જો, આજ રજા રાખી ને, રજા રાખેલી છે ભાઈબંધને, એટલે આપણે આજ રજા છે એટલે ભાઈબંધને મળી ગયો આજ, નકર તો દેખાતો નહીં. આનું નામ કહેવાનું ભૂલે જો, આ મિત્રોનું નામ છે અજયભાઈ સરવૈયા, ને અજયભાઈ સરવૈયા બોલે એટલે કાંઈ ન ઘટે. હા એક વાર ડાયલોગ મારજો ને, અજયભાઈ બોલે મેરી જાન, અજયભાઈ જાન ભૈયા ભાઈ કાળું બોલે હો દાણી. કાળું તો અપના ભી બદમાશ છે હો યાર. હાલ ને ભાઈ શરૂ કરી સવૈયા ધોજાભાઈ સવૈયા કોણ બોલે દાણી. વાહ ભાઈ વાહ. અત્યારે તો હું આવેલો છું આપણા ભાઈબંધના ઘરે, કેમ કે ભાઈબંધ બનાવે છે રેસીપી. જો તમે મસ્ત મજાનું કંઈક બન્યું છે, ઓલું શું કહેવાય સૂજીના લોટનું, એટલે આપણે દેશી ભાષામાં કહીએ એટલે એનો લોટ છે ઉપમા. એનો ઓલો લોટ નાખો સૂજી, હા ઓલો ગુજરાતીમાં હા. મિત્રો રવો તો ઘણી વાર ખાધો હશે, પણ આપણું આ ઉપમા બનાવીને એકવાર ખાધો આમ જોરદાર ટેસ્ટ આવે. એટલે આપણે ખાધું ને પણ ખાવું એટલે એમાં જોરદાર હતો, એમાં કઈ ઘટે નહીં યાર. જો સૂજી એટલે કે ઉપમા બનાવ્યો છે સૂજીનો એમ. ના કટકા એવા આપણા પરમ મિત્ર છે જયલો કોળી ને આપણા ભોલુકાન સૂર્યાભાઈ તો હતા જ તે, એ ટેસ્ટ કરીને આપણને કેવું બનાવ્યું. શાક જ મોટા એકવાર હે ઉપમા એક નંબર બનાવ્યું. મને ઓલા નામ ભૂલાઈ જાય છે, શું ઓલા લોટ સૂજી ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં રવો. હા રવો નવી નવી રસોઈ બનાવે છે હા, અને આનો ટેસ્ટ આવે છે એકદમ ભરપૂર. કાંઈ ઘટે જ નહીં યાર. ખાવાની ફૂલે ફૂલ મજા આવે. આપણે ટેસ્ટ તો કરવાનું હોય. હા નાસ્તાનો થઈ જાય બરોબર છે. આ શું કહેવાય ઉપમા, રસોઈનું નામ શું કહેવાય? ઉપમા. તો તમે ક્યારેક આ કેવી અમારી વિલાસ રસોઈ બોય, વિલાસ રસોઈ બોય ને હા એની અંદર ટેસ્ટ કરી દેજો, હા. વિડીયો જોઈ લેજો. નવી નવી રસોઈ તમને બનાવીને શીખવાડશે, અને બધી રસોઈ ટેસ્ટ અને તંદુરસ્ત ખાવાની એકદમ મજા આવે છે. અને આગળ નવા નવા વિડીયો જોઈ રાખજો. અને અમારા વિનુ કાકા આવ્યા છો. ઓ એ ભૂખનો બારીશ આવ્યો ઓ બાપ શેતાન. ઉપમા એલા આપણે વિપુલભાઈ આજ વીએવા છે, ઘણા સમય પછી દેખાણા છે આપણા વ્લોગમાં. પેલા બાળભોગ આવતો હે એ બાળભોગ ને મોટા ઉપમા છે, રવાના ઓલાના બનાવે છે. નવો શાકબાકો વજો. બાકી તો બધા ભાઈબંધ ટેસ્ટ કરે છે ને ભાઈ. એમાંય તમે રેસીપીના શોખીન હોય તો ભાઈની આઈડી એકવાર ચેક કરી આવ્યો છો, વિલેજ રસોઈ બોર કરીને. ઇન્સ્ટામાં છે, ફેસબુકમાં છે ને યુટ્યુબમાં પણ છે. એટલે રેસીપીનો હા. બાકી તો જઈલો કોળી કેમ હસતા રહો, ખુશ રહો ને મોજ કરો, બાકી બીજું કાંઈ નહીં. અત્યારે તો હાંસ પડી જશે ને અહીંયા, અત્યારે તો આરતી થઈ જશે બુટાઈમાં, એટલે ભાઈ દર્શન કરવા આવ્યા છીએ. હાલ આપણે ઘણા બધા મેંગવા સામે છોકરા તો તમે કાંઈ હોય છે ગીત ગાવતા, કદાચ આવે છે ગીત ગાવા. સાંજે હું આવ્યો નહીં કહેવાય. અત્યારે પહેલાં આપણે દર્શન કરી લઈએ માતાજીના. ફેમિલી હું આવી જશું મારા ભાઈબંધની ઓફિસે, કેમ કે ગાઈસ એન્ડિંગ કરવાનું જ ભૂલાઈ જતું. તો એન્ડિંગ કરવા અહીંયા આવવું પડ્યું, કેમ કે હુવા થતો તો એ સડી ગયું કે એન્ડિંગ કરવાનું ભૂલાઈ જતું. મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરાક કોમેન્ટ કરી નાખજો. અને ગાઈસ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મેં એક નવો વિડીયો. તો જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.